ડિવાઇસ વિશે વાત કરવાની છે જેનું નામ છે વાલા વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સફોર્મર. કોઈ મૂવીની વાત કરતો નથી વાલા વિદ્યાર્થી મિત્રો. ટ્રાન્સફોર્મર ઇન્ટરનેટ પર જઈ ગૂગલ પર ટાઈપ કરો, ટ્રાન્સફોર્મર ઇમેજીસમાં જાઓ તો બહુ બધી ઇમેજીસ બતાવે. જે તમે કંઈક જોઈ હોય એવી લાગે. ક્યાં? તો તમારા નજીકમાં જે ડીપી છે, તમારા ઘરની નજીકમાં જે ડીપી છે એમાં એ તમે જ્યારે એમાં કંઈક ખામી સર્જાઈ હોય તો ઇલેક્ટ્રિશિયન આવીને એને ઓપન કરીને કંઈક રિપેર કરતા હોય ત્યારે તમે કદાચ જોયું હોય. અથવા રસ્તામાં બહુ મોટા મોટા વીજ જે થાંભલાઓ હોય છે એની પર પણ આવા મોટા મોટા ટ્રાન્સફોર્મર લગાવેલા હોય છે. ઓકે, જ્યાં વધુ પડતી ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત હોય ત્યાં વધારે પડતા આવા ટ્રાન્સફોર્મર જરૂરી છે. તો ટ્રાન્સફોર્મર છે શું? એના ઘણા બધા ક્વેશ્ચન્સ, બહુ જ નાના નાના ક્વેશ્ચન્સ બને છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બોર્ડની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. નાના નાના ક્વેશ્ચન્સ જે ટેક્સ્ટબુકમાં આપેલા છે અને નથી આપ્યા એ બંનેને આપણે આવડી લઈશું. તો સૌપ્રથમ એની જરૂરિયાત તમને પ્રકરણ 3માં થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી છે અને થોડું રિકોલ કરીએ અને પછી આપણે એની જરૂરિયાત શા માટે ઊભી થઈ, શા માટે ટ્રાન્સફોર્મર જેવું મશીન ઇલેક્ટ્રિશિયનોએ ડિઝાઇન કર્યું, સાયન્ટિસ્ટો. ચેક કરીએ. ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન કે જ્યાં પાવરનું ઉત્પાદન થાય છે, બરાબર? 5000 મેગાવોટ, 50 મેગાવોટ, 10 મેગાવોટ, અલગ અલગ જે પાવરનું ઉત્પાદન કહેવાય એને હબ સ્ટેશન કહેવાય, પાવર સ્ટેશન કહી શકાય, બરાબર? આપણી આસપાસ પણ ઘણા બધા હોય. તો એ ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનથી મારે કોઈ શહેર, કોઈ ગામડા સુધી વિદ્યુત અને ઇલેક્ટ્રિસિટીને પહોંચાડવી છે તો મોટા મોટા કેબલ્સનો ઉપયોગ કરીશું. લોંગ કેબલ્સ. એ કેબલ હોય તો એનો અવરોધ હોય, કેબલ હોય તો એનો શું હોય? અવરોધ હોય. ત્યાંથી જોજો કેબલ પોતાનો અવરોધ હોય અને એ કેબલમાંથી કંઈક પ્રવાહ પસાર થતો હોય તો એ અવરોધ R અને પ્રવાહ I પરથી પાવરનો લોસ P ડેશ ને કીધું I²R. કેટલો પાવરનો લોસ છે? I²R. આ પ્રકરણ 3 પરથી ખબર છે. જો પાવર I²R મુજબ વ્યય થતો હોય તો પછી અહીંથી જેટલો પાવર ઉત્પાદન થાય છે એ જો ટ્રાન્સમિટ કરીએ આપણે અને શહેર કે ગામડામાં પાછો મેળવીએ તો કશું મળે? કશું ના મળે. કેમ? બધો લોસ થઈ જાય. બહુ લોંગ છે. આ થોડી મીટરમાં અંતર હશે, આ તો કિલોમીટરમાં અંતર હશે. એક છેડેથી બીજા છેડે મારે ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી છે તો તાર તો એટલા જોઈશે. એ તાર હશે તો એનો અવરોધ હશે અને અવરોધ હશે તો આ સૂત્ર મુજબ લોસ હશે. એ પાવરનો વ્યય ઘટાડવા માટે વૈજ્ઞાનિકોએ એક લોજિક બતાવ્યું. હવે જોજો ધ્યાનથી. તો પાવર અહીંયા જે ઉત્પાદન થાય છે, ઉત્પાદિત પાવર એટલે જે ટ્રાન્સફર કરીએ છીએ એ પાવર, એ તો ફિક્સ. માનો કે કોઈ પાવર પ્લાન્ટ છે 50 મેગાવોટનું આઉટપુટ આપે છે તો એની પાસે પાવર કેટલો થઈ ગયો? 50 મેગાવોટ. તો એ પાવરનું સૂત્ર થયું V * I. પાવર અચળ રહે છે, બદલાતો નથી. તો હવે મારી પાસે લોજિક શું છે? જો 220 230 વોલ્ટ જનરલાઈઝ આપણી ફિગર એ છે 220 230 વોલ્ટ. એટલે એક્ઝામ્પલ તમને આપું છું કે અહીંયા અમારે પાવરનો વ્યય ઘટાડવો હોય તો અવરોધમાં હું કશું કરી શકવાનો નથી. જે લોંગ કેબલના તાર વાપરીએ છીએ, બરાબર? એ તો આપણે વ્યવસ્થિત જ વાપરીએ કે જેનો અવરોધ મિનિમમ હોય છતાંય લોસ થાય. તો આની એક ઘાત છે, આની બે ઘાત. જો આને ઘટાડ દઈશ ને, પ્રવાહને ઘટાડ દઈશ ને તો પાવર ઓટોમેટિક ઘટી જશે અને પ્રવાહને ઘટાડવાથી બીજું લોજિક શું? એનો ગોલ છે એટલે વધારે ઘટશે. તો આપણે પ્રવાહને ઘટાડીએ તો મારે પાવર અચળ છે 50 મેગાવોટ. હું જ્યાંથી મોકલું છું ને એ હબ પાવર સ્ટેશનથી જ્યાંથી પાવર સપ્લાય કરું છું ત્યાં હું પ્રવાહ બહુ ઓછો કરી દઉં તો મારે પાવર અચળ લાવવા માટે વોલ્ટેજ કેવો કરવો પડે? વધારવો પડે. વોલ્ટેજ વધારવા માટે 220 માંથી હું એને 100 ગણો કરું. 100 ગણો કરું. ઉદાહરણ તરીકે તમને આપું છે 100 ગણો કર્યો એટલે હું ટ્રાન્સમિટ કેટલા? હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈન આવું લખ્યું હોય. તમે રેલવે સ્ટેશન ગયા હોય, ક્યાંક તમે ડીપી પર જોયું હોય કામ કરીને ખતરા એટલે રેડ ઝોનથી બતાવેલું હોય કે ભાઈ નજીક આવશો નહીં તો ઇટ્સ ડેન્જર ઝોન. આવા બધા હોર્ડિંગ્સ તમે જોયા હશે. તો ત્યાં તમને ખ્યાલ હોય તો એ જે હાઈ પાવર ટ્રાન્સમિશન લાઈન છે એ આટલા ઊંચા વોલ્ટેજ પર જતી હોય. રેલવે સ્ટેશન પર પેલા બ્રિજ પર એક પ્લેટફોર્મ પરથી પેલે સામે બાદ જતી વખતે તમે વચ્ચેથી જાઓ ને તો ત્યાં લખ્યું હોય ખતરા 5000 વોલ્ટ. જે વોલ્ટની ટ્રાન્સમિશન લાઈન આવતી હોય તો આપણે શું કર્યું? મારો ટાર્ગેટ હતો પ્રવાહ ઘટાડવાનો. મેં પ્રવાહ શરૂ જ્યાંથી સપ્લાય કર્યો ત્યાંથી ઓછો કરી દીધો. વોલ્ટેજ વધારવો પડે. વોલ્ટેજને
ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવામાં આવે છે ઓકે હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવામાં ચલો થઈ ગયું શેર સુધી આવી ગયું તો શું કે 22000 વોલ્ટનો ઘેર આપે તો બધું ઉડી જાય એક ડિવાઇસ ઉડી જાય તો પછી અહીંયા કઈ રિક્વાયરમેન્ટ આવી અને એનું નામ છે ટ્રાન્સફોર્મર એક એવી રચના છે કે જેની મદદથી ટ્રાન્સફોર્મર એવી રચના છે ડિવાઇસ છે કે જેની મદદથી વોલ્ટેજ કે પ્રવાહ વોલ્ટેજ બોલું એટલે એનો કોરસ્પોન્ડિંગ પ્રવાહ સમજી લેવાનો પ્રવાહ વધારી કે ઘટાડી શકાય ચલો અહીં મારે વોલ્ટેજ શું કરવું છે વધારવું છે વોલ્ટેજ શું કરવું છે અહીંયા વધારવું અહીંયા વોલ્ટેજ શું કરવું છે ઘટાડવું છે તો અહીંયા જે હું ટ્રાન્સફોર્મર વાપરીશ એ સ્ટેપ ડાઉન હશે આપણા ઘરની નજીક જે ટીવીમાં હશે સ્ટેપ ડાઉન આ એના પ્રકાર છે આગળ જતા જોઈશું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે વોલ્ટેજને ઘટાડવાનું કામ કરે વોલ્ટેજને વધારવાનું કામ પણ કરશે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હવે તમને અહીંયા સમજણ વધારે પડશે કે 22000 વોલ્ટનું આવી ગયું કે 2200 વોલ્ટનું આવી ગયું જે હોય અને એમાં ઘટાડો વધારે જરૂરિયાત છે 220 વોલ્ટ ઘરે એસી સપ્લાય કેટલો આવે 220 એટલે ઘટાડવા માટે કયું સાધન વપરાય તો ટ્રાન્સફોર્મર અહીંયા વધારવા માટે કયું સાધન વપરાય ટ્રાન્સફોર્મર અહીંયા જે વપરાય એને સ્ટેપ અપ કહેવાય અહીંયા જે વપરાય એને સ્ટેપ ડાઉન કહેવાય અપ ડાઉન શું છે આગળ જતા ખબર પડશે તો આ રીતે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત ઊભી થઈ ઓકે તો બેસિક વસ્તુ છે આના દાખલા જોઈશું ત્યારે વધુ આઈડિયા આવશે જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આ ખાસ ધ્યાન રાખજો અને તમે પ્રોપરલી તમારી લેંગ્વેજમાં લખી શકો બહુ ડિટેલ પૂર્વક મેં સમજાવ્યું અને એટલે પાવરનો જે ઇમ્પિડન્સ લીધો છે અને જે પ્રોડ્યુસ થાય છે જેટલો પાવર જનરેટ થાય છે એને મેં પી લીધું બંનેની સંખ્યા અલગ આપી જેથી કરીને તમને ખ્યાલ આવે હવે એ કયા સિદ્ધાંત પર કામ આવે અહીંયાથી આપણું ક્વેશ્ચન બોર્ડ લેવલે શરૂઆત થઈ ગઈ એ કયા સિદ્ધાંત પર કામ કરે તો અન્યોન્ય પ્રેરણ કે એના બે ડાયાગ્રામ જોઈ શકો આકૃતિ એ આકૃતિ બી આ કોર ટાઇપ સ્ટ્રક્ચર છે અને આ સેલ ટાઇપ સ્ટ્રક્ચર છે જોજો ધ્યાનથી તો અન્યોન્ય પ્રેરણ પર કેમ કામ કરે અન્યોન્ય પ્રેરણમાં શું હતું યાદ કરો પ્રકરણ નંબર 6 બે ગુચડા હતા એક ગુચડામાં હું પ્રવાહ પસાર કરતો તો બીજામાં એક ગુચડાના ફ્લક્સ ઉત્પન્ન થયું આમાં લિંક થતું હતું એવી જ રીતે અહીંયા બે કોઇલ છે એકને લીધું પ્રાઇમરી કોઇલ બીજાને લીધું સેકન્ડરી કોઇલ ગુજરાતીમાં બોલે તો પ્રાથમિક ગુચડું ગૌણ ગુચડું પ્રાથમિક ગુચડું ગૌણ ગુચડું ચલો જે ગુચડામાં એસી સપ્લાય આપે એસી ઇનપુટ આપે છે એને પ્રાઇમરી કહેવાનું જ્યાંથી હું આઉટપુટ મેળવું છું એને સેકન્ડરી કહેવાનું ઉલટું પણ કરી શકાય એસી જમણી બાજુ જોઈન કરો તો ડાબી બાજુ તમને આઉટપુટ મળે ઇનપુટ એસી આપવાનું છે આઉટપુટ પણ એસી મળે છે ધ્યાનથી જોઈ લો આ ડીસી પર કામ નહીં કરે કેમ નહીં કરે ફ્લક્સ ચેન્જ પણ કરાવે છે એસી સોર્સમાં શું થાય પ્રવાહની વધઘટ થાય આપણે સૂત્ર અગાઉ ભણ્યા એ મુજબ હવે આનું આખું લોજિક જોઈએ તો આ થઈ એની રચના તમારે હોમવર્કમાં લખવાની છે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાંથી કે કન્સ્ટ્રક્શન જે આકૃતિ દોરી એ શું સમજાવે છે તે આ થયું કોર ટાઇપ તમે ધ્યાનથી જુઓ એને નરમ લોખંડના ઘર પર આ એક લંબચોરસ કોઇલ લંબચોરસ એક ફ્રેમ છે એની પર બે કોઇલ કોપરના વાયર વીંટાળેલા છે આ છે પ્રાઇમરી કોઇલ આ સેકન્ડરી કોઇલ અહીંયા આપણે એસી ઇનપુટ આપીએ છીએ અને આઉટપુટ મેળવીએ છીએ તો નરમ લોખંડના ઘર કે નરમ લોખંડનો ઘર વાપરવામાં આવે છે યાદ કરો તો એની ચુંબકીય પરમિએબિલિટી સૌથી હાઈએસ્ટ હોય સોફ્ટ ફેરોમેગ્નેટિક મટીરીયલ મ્યુઆર કેવી છે સૌથી વધારે મ્યુઆર જેની સૌથી વધારે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને એક પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને લીક થવા ના દે એટલે જેટલું અહીંયા ફ્લક્સ લિંક ઉદ્ભવે એટલું જ બીજી કોઇલ સાથે ફ્લક્સ લિંક થશે સેકન્ડરી જોડે અને તમને ખ્યાલ છે EMI માં બનશે કે I માં વધઘટ થાય વધારો ઘટાડો થાય કારણ કે AC પ્રવાહ છે AC પ્રવાહના લીધે I માં ફેરફાર થાય એના લીધે ચુંબકીય ક્ષેત્ર B નું 0 એના કે ઉલટું છે સોલેનોઇડ લઈ શકો B માં વધઘટ થાય B માં વધઘટ થવાથી શું થશે વાલા વિદ્યાર્થી મિત્રો જોજો B માં વધઘટ થાય તો શું થશે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય વધઘટ થશે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે તો પ્રેરિત EMF બનશે પ્રેરિત EMF મળે અને એ જ આપણે જોઈએ છીએ ઓકે તો સોફ્ટ ફેરોમેગ્નેટિક મટીરીયલ એટલા માટે નરમ લોખંડના ઘર પર આ બે લંબચોરસ ફ્રેમને તૈયાર કરવામાં આવે છે કે જેની મદદથી આપણને જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા છે એ બધી જઈને સંકળાયેલા આની જોડે જે
લીધી છે. અહીંયા બંને એક જ ફ્રેમ પર વીંટાળેલા હોય એટલે આ રીતે ઓવરલેપ કરેલા હોય, બરાબર. અંગ્રેજી મૂળાક્ષર આઈ જેવા હોય. કેમ આઈ એટલે આ ટાઈપ જો તમે આઈ પાડો તો તમને ખ્યાલ આવે. અહીંયા બંને અહીંયા લિંક હોય. આ જે વર્ટિકલ ઊભી લાઈન જે દેખાય છે ત્યાં તમને પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલને લિંક કરી દીધી. અહીંયા શું છે ક્યાંક હવાની ગેપ રહી જાય તો કંઈક ફ્લક્સ લીક થાય. અહીંયા એવું થવાની શક્યતા કેવી છે? ઓછી. હવે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ક્યાં થાય છે? તો જનરલી તમે ઘરે જોયેલા છે. મોબાઈલનું ચાર્જર બગડી જાય ને, મોબાઈલનું ચાર્જર બગડી જાય, બગાડવાનું નથી, બગડી જાય તો તમે એને તોડીને અંદરથી સર્કિટ કાઢો, એમાં નાનું ટ્રાન્સફોર્મર મળશે. કેમ? મોબાઈલ વોલ્ટેજ તો 10 થી 12 વોલ્ટ પર ઓપરેટ થાય મોબાઈલ, અને આપણે ઘરે આવે 220, ધારો કે 220 આપી તો ડાયરેક્ટ ઉડી જાય બધું. 10 થી 12 વોલ્ટ પર કામ કરવા માટે કયું ટ્રાન્સફોર્મર વાપરો છે? તો તમે ઘરે એડેપ્ટર વાપરો છો ચાર્જિંગ માટે, એ પણ એ જ કામ કરે છે. એમાં પણ ટ્રાન્સફોર્મર નાના આવતા હોય છે અને મોટી રૂમ સાઇઝના પણ ટ્રાન્સફોર્મર જોવા મળે છે. તો તમે ટ્રાન્સફોર્મર પણ ઘરે બેઠા જોઈ શકો. ઓકે, તો આ એની બે રચના હતી, એક કોર ટાઈપ, સેલ ટાઈપ. હવે એની કાર્ય પદ્ધતિ જોઈએ. આ છે કાર્ય પદ્ધતિ, વર્કિંગ કેવું છે. ચલો, વર્કિંગ અગત્યનું છે, રચના અગત્યની હતી, જેનું લખાણ હોમવર્કમાં આપું છું. કાર્ય પદ્ધતિ જોઈએ, ધ્યાનથી જોજો. કયો ઉદ્યોગ છે? પ્રાઇમરી. એમાં શું કર્યું છે? એસી ઇનપુટ. પ્રાથમિક ગુજરાત સાથે એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે આ ઘટના થાય. એ ઘટના મેં શોર્ટમાં બતાવી દીધી છે. પરિણામી પ્રવાહ પ્રત્યાવર્તી એટલે એસી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે, જે ગૌણ ગુજરાત સાથે સંકળાય છે. શા માટે સંકળાય છે? વધારે પડતું નરમ લોખંડના કરતા ડાયાગ્રામમાં બધું એટલું મેન્શન કરવાનું ને કે જ્યાં ડાયાગ્રામથી એક્ઝામિનર આપણને ચેકિંગ દરમિયાન ઓળખી જાય કે પરફેક્ટ છે. તો ખાસ ડાયાગ્રામના નામકરણ અને જે નીચે બોટમમાં નામ આપે છે એ ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ તમે ખાસ રાખજો, જેથી કરીને તમને માર્ક્સમાં ક્યાંય તકલીફ પડશે નહીં. આગળ વધી તો ગૌણ જેટલું અહીંયા ફ્લક્સ ઉત્પન્ન થયું એની જોડે સંકળાયેલું અને એ ગૌણ ઉર્જામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરે છે. હવે અમુક એક ટર્મિનોલોજી છે એ જોઈ લઈએ. NS, NP, બરાબર, ES અને EP. ચલો, NS શું છે? N આંટાની સંખ્યા, E પ્રેરિત EMF. તો S એટલે ગૌણ ઉર્જામાં આંટાની સંખ્યા. આ શું છે? NP પ્રાથમિક ઉર્જામાં આંટાની સંખ્યા. ES અથવા EP લખી અને આને ES જે લખવું હોય EP. તો પ્રાથમિક ઉર્જામાં પ્રેરિત EMF અને આ શું છે? ગૌણ ઉર્જા સાથે ગૌણ ઉર્જામાં પ્રેરિત EMF. તો આપણે શોધીએ કેટલું મળે છે. ધારો કે પ્રાથમિક ગુજરાત સાથે પ્રાથમિક ગુજરાતમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF પ્રાથમિક ગુજરાત સાથે ઉત્પન્ન થતું પ્રેરિત EMF સંજ્ઞા આપે EP is equal to શું થશે? પ્રાથમિક ગુજરાતમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF EP is equal to minus ફેરાડેનો નિયમ યાદ કરો, E equal to minus n divided by dt. તો minus np divided by dt, જ્યાં phi દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ, દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ બતાવે. તેવી જ રીતે ગૌણ ઉર્જા સાથે ગૌણ ઉર્જામાં પ્રેરિત EMF કેટલું આવે? ES minus NS d phi by dt. ઇક્વેશન બે, ઇક્વેશન બી. phi બંનેમાં સરખું છે કે જેટલું અહીંયા ફ્લક્સ લીક થાય, જેટલું ઉદ્ભવે જેટલું લીક થાય છે. ઓકે, તો EP માં ગુજરાતમાં કેમ પ્રેરિત EMF ઉદ્ભવે છે? બે EMF, એનો કન્સેપ્ટ તમને ખ્યાલ છે. આના લીધામાં અને આને લીધે એમાં પણ થાય છે. તો EP અને ES 1 અને 2 બંનેમાં phi કેમ સરખું રાખ્યું છે? તો phi દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ છે, જે નરમ લોખંડના ગઢના લીધે બંને આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું હશે? સરખું. ચલો, હવે આ બંનેનો ગુણોત્તર લઈએ 1/2
પણ ઓછો છે તો v equal to e minus ir આ ફોર્મ્યુલા હતું ને v equal to e minus ir તો વોલ્ટેજ એ emf જેટલું ક્યારે થાય કાં તો i0 કાં તો r0 કાં તો બંને 0 તો પ્રાથમિક ગુંચળામાં અવગણ્ય છે ભાઈ તો r0 તો v equal to શું થાય e અને ગૌણ ગુંચળામાં પ્રેરિત ગૌણ ગુંચળામાં પ્રવાહ કેવો છે ઓછો એટલે i0 તો પણ v equal to e થશે આમ તો es equal to es અને ep equal to dp લેતા જ્યાં vs એ vs શું છે ગૌણ ગુંચળાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ગૌણ ગુંચળાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એવી જ રીતે તમે dp લખી શકો પ્રાથમિક ગુંચળાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વોલ્ટેજના સંદર્ભમાં પણ અલ્ટિમેટલી લખી શકાય આ સૂત્રને અને emf ના સંદર્ભમાં પણ લખાય તો શું થશે હવે સૂત્ર સમીકરણ 3 પરથી es ep es ની જગ્યાએ ps લખાય ep ની જગ્યાએ vp અને ns np as it is ઓકે હવે આગળ વિચારીએ ધ્યાનથી જોજો આ ગુણોત્તરને r તરીકે ઓળખાય છે જ્યાં r ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર નામ પરથી તો તમને આઈડિયા આવી ગયો છે કે વોલ્ટેજ કે પ્રવાહમાં વધઘટ કરે છે ટ્રાન્સફોર્મ કરે છે તો ટ્રાન્સફોર્મેશન આ ગુણોત્તર છે એટલે એને અંગ્રેજીમાં રેશિયો કહેવાય જેની સંજ્ઞા આપણે r આપીએ છીએ r ટ્રાન્સફોર્મેશન રેશિયો એકમ રહી છે બે સરખી ભૌતિક રાશિનો ગુણોત્તર છે r ની વિગતે ચર્ચા આપણે પછી કરીશું આના પછીના ટોપિકમાં બરાબર હાલ આટલું યાદ રાખો r છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર હવે એકદમ ધ્યાનથી જોજો આદર્શ ટ્રાન્સફોર્મર લઈએ તો જેટલું ઇનપુટ પાવર છે એટલો કેટલો હોય આઉટપુટ પાવર આ અગત્યનો ક્વેશ્ચન છે આદર્શ ટ્રાન્સફોર્મરમાં માટે ઇનપુટ પાવર ઇક્વલ ટુ આઉટપુટ પાવર ચલો ઇનપુટ એટલે પ્રાઇમરી સાઈડ es પાવર એટલે v into i એટલે es into is સોરી ep into ip es into is ચલો આ શું થશે હવે es upon ep equal to ip upon is es upon ep equal to ip upon is હવે બે અને આ સમીકરણને આપણે 4 નંબર આપીએ અને આને તો સમીકરણ 4 માં 4 પરથી 4 અને આ 5 પરથી બે કમ્બાઈન કરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર બનશે કે જેનાથી બધા જ એમસીક્યુ પ્રેક્ટિકલ ગાણિતિક દરેક એમસીક્યુ આ એક જ ફોર્મ્યુલા પરથી તમને બધા એમસીક્યુ બધા દાખલા આવડશે ચલો લખીએ es ep તો હતું જ હવે જોજો ધ્યાનથી હું es ep ની જગ્યાએ ip is બી લખી શકું યાદ નથી રાખવાનું તો e * i નો ગુણાકાર કેવો થાય અચળ e * i નો ગુણાકાર કેવો થાય અચળ પાવર ચલો થઈ ગયું તો અહીંયા સેકન્ડરી છે તો અહીંયા i માં શું આવશે પ્રાઇમરી આ એટલું થોડું વિચિત્ર છે એટલે રાઉન્ડ કરે બાકીનું યાદ થવાનું ds / dt ns / np equal to આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર બરાબર મોટા ભાગના બેસિક્સ આનાથી સોલ્વ થઈ જતા હોય છે ટ્રાન્સફોર્મર સિદ્ધાંત રચના કાર્યપદ્ધતિ સમજ્યા બાદ ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે એનો થોડો ડિફરન્સ આપણે જોઈએ જેથી કરીને એમસીક્યુ અને ટોપિક બંને ક્લિયર થાય હમણાં જે સૂત્ર લાયા એના આધારિત એક દાખલો અને ટ્રાન્સફોર્મરમાં થતા લોસીસ વિશે સમજણ મેળવી અને આ ટોપિકને પૂરો કરીએ તો આપણે હમણાં સૂત્ર લાયા હતા es / ep equal to ip upon is equal to vs upon vp equal to ns upon np equal to r જ્યાં આપણે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેતા હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર અને ઘણું બધું આના પરથી ક્લિયર
જ્યાં આપણા ઘરના ડીપી છે ત્યાં સ્ટેપ ડાઉનની જરૂર પડે છે, આપણા મોબાઈલના ચાર્જરમાં સ્ટેપ ડાઉન વોલ્ટેજ છે કારણ કે 230 માંથી 10 કે 12 વોલ્ટ કરી આપે છે, એડેપ્ટરમાં જે ટ્રાન્સફોર્મર વપરાય એ સ્ટેપ ડાઉન છે, અને જ્યાં વિદ્યુતનું ઉત્પાદન કરી ટ્રાન્સમિશન કરવાનું હોય ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આ તમારી જાણકારી માટે. હવે સમજીએ એનો વોલ્ટેજ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં સ્ટેપ અપ એટલે વોલ્ટેજનો શું કરે વધારો, તો એ વોલ્ટેજ વધારી આપે તો સ્ટેપ ડાઉન શું કરે ઘટાડે. હવે વોલ્ટેજ અને પ્રવાહ બે પરસ્પર વ્યસ્ત છે, તો આ વધારે હોય તો આ ઓછું, આ ઓછું હોય તો આ વધારે. હવે આંટાની સંખ્યા અહીંયાથી ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી બોલો. વોલ્ટેજ કેવો કરી આપતો તો વધારી આપતો, સેકન્ડરીમાં વોલ્ટેજ કેવો કરી આપતો તો વધારે, તો આંટાની સંખ્યા પણ કેવી હશે સેકન્ડરીમાં, જોજો આંટાની સંખ્યા કેવી છે સેકન્ડરીમાં વધારે, કોની કરતા પ્રાઇમરી કરતા, બરાબર. સ્ટેપ અપ ની વાત ચાલે છે, સ્ટેપ અપ ની વાત ચાલે છે. એની પરિપથ સંજ્ઞા જો, પરિપથ સંજ્ઞામાં આમાં નંબર ઓફ ટર્ન્સ કેવા છે ઓછા છે, સેકન્ડરીમાં કેવા છે વધારે. તો આ જે કન્સેપ્ટ છે તમે આ સૂત્ર પરથી પણ સમજી શકો. ફરી એક વખત વોલ્ટેજ વધારી આપે છે તેને અનુરૂપ આંટાની સંખ્યા પણ કેવી હશે વધારે, ns greater than np. આ એની પરિપથ સંજ્ઞા, બરાબર. આ વચ્ચે જેટલું ફ્લક્સ લિંક થાય છે એના માટેની આ પરિપથ સંજ્ઞા છે પ્રાઇમરી સેકન્ડરી. અહીંયા આંટાની સંખ્યા વધારે છે અને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર જો આનો ગ્રેટર ધેન 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ps વધારે હોય ns વધારે હોય બોલો આ કેવો આવે ગ્રેટર ધેન 1 એક કરતા વધારે. આનાથી રિવર્સ વિચારીએ તો આંટાની સંખ્યા, ચલો આંટાની સંખ્યા સ્ટેપ ડાઉન છે, સ્ટેપ ડાઉન છે તો આંટાની સંખ્યા કેવી હોવી જોઈએ સેકન્ડરી સાઈડ ઓછી, પ્રાઇમરી સાઈડ વધારે, સેકન્ડરી સાઈડ ઓછી. ઓકે, તો હવે આ ગુણોત્તર કેવો થશે લેસ ધેન 1, કેવો થશે લેસ ધેન 1, અને એને કોરસ્પોન્ડિંગ આ લાઈન લખી છે ns is less than np. ઓકે, તો ઘણા બધા પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા. હવે તાંબાનો તાર જ્યાં કોપર વાઇન્ડિંગ વાપરીએ છીએ, એટલા માટે મેં ડાયાગ્રામ રફ કર્યો નથી. આ જે કોપરની વાઇન્ડિંગ વાપરીએ છીએ, કોપર તાર વાપરીએ છીએ વાઇન્ડિંગ કરવામાં, ઘટાડવામાં, તો એ તાંબાનો તાર કેવો હોય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી સાઈડ, તો p પ્રાઇમરીમાં આ તાર જાડો અને સેકન્ડરીમાં પાતળો હોય છે. ધ્યાન રાખજો એમસીક્યુ માટે આપણે કહ્યું. અને અહીંયા એનાથી ઉલટું પ્રાઇમરીમાં પાતળો અને સેકન્ડરીમાં કેવો હોય છે જાડો. તો આ એના થિયોરી થઈ ગઈ, એના બે ટાઈપ છે અને એના વિશેની સમજણ થઈ ગઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. હવે આપણે ચેપ્ટરની લાસ્ટ થિયરી પર જઈએ કે ટ્રાન્સફોર્મર, એની જરૂરિયાત, રચના, કાર્યપદ્ધતિ, સિદ્ધાંત અને એની ટાઈપ્સ ભણ્યા પછી આપણે એના લોસીસ ભણવાના છે, જે મુખ્યત્વે 4 છે: હિસ્ટેરેસિસ લોસ, એડી પ્રવાહ લોસ, વાઇન્ડિંગનો અવરોધમાં લોસ અને ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજની શરૂઆત કરીએ. ફ્લક્સ લીકેજ તો આપણે હમણાં જોયું કે જ્યારે આ આકૃતિ હોય તો પ્રાઇમરીમાં જેટલું ફ્લક્સ ઉદ્ભવે છે એટલું સેકન્ડરી જોડે લિંક થવું જોઈએ. એટલા માટે આ કયા સિદ્ધાંત પર કામ કરે છે? અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર. તમે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર પણ લખી શકો. ફ્લક્સ લીકેજ તો લખ્યું કેમ છે? તો ઘણી વખત શું થાય કે અહીંયાનું ફ્લક્સ બધું અહીંયા લિંક ના થાય. આદર્શ ટ્રાન્સફોર્મર નથી હોતું તો અમુક એક લોસ થાય છે, બરાબર. જનરલી 95% સુધી આપણને ફ્લક્સ મળતું હોય છે સેકન્ડરી સાઈડ. તો એ કોના લીધે એ ઓછું મળે છે? તો એક ગેપ રહી ગઈ હોય. હવે એક્ચ્યુઅલી આ ક્લિયર મેં આમ પણ 2D બતાવ્યું છે. 3D માં તમે જુઓ તો એક્ચ્યુઅલી તમે હાર્ડ તમે ટ્રાન્સફોર્મર જુઓ ને તો આવા પાતળા ઘણા બધા આવા સ્તરો હોય, એકબીજા પર ઓવરલેપ કરેલા હોય. યાદ કરો એડી પ્રવાહમાં આપણે આવું કામ કરતા હતા કે લેમિનેટેડ કોર હતો, ઘણા બધા સ્તરો પાથરેલા હોય. એ કોના જેવા હોય? તો સ્ટેપલરની જે પિન હોય ને એ પિન કેવી એકબીજા જોડે અટેચ હોય એ રીતે હોય. તો અને તમે બ્લેડ જે શેવિંગ બ્લેડ વાપરો છો એની જો થપ્પી બનાવી લો તો એ ટાઈપના લેયર હોય છે, બરાબર. તો એ લેયરથી શું થશે? તો ફ્લક્સ લીકેજ અને આ એડી પ્રવાહ છે ને એ ત્યાંથી ઘટાડી શકે. ફ્લક્સ લીકેજ તો થાય છે કે ગેપના લીધે, એને મારે ઘટાડવો છે તો હું શું કરીશ? તો હું આ બી આકૃતિનો ઉપયોગ કરીશ, જેમાં
જો અહીંયા પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે AC ના લીધે પ્રવાહના લીધે B માં અને B ના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય પ્રેરિત EMF પ્રેરિત પ્રવાહ મળે છે એ પ્રેરિત પ્રવાહમાં એડી પ્રવાહ જનરેટ થાય છે અને એડી પ્રવાહને લીધે કંઈક લોસ થાય છે અને એ લોસ મારે અટકાવવા હોય તો શું કરીએ આપણે લેમિનેટેડ કોર કરીએ છીએ લેમિનેટેડ કોર વાપરીએ છીએ એટલે જે ગર્ભ ભાગ છે એમાં અનેક સ્તરો રાખીએ છીએ ગર્ભમાં સ્તરોની સંખ્યા વધારીએ છીએ અને સ્લોટ્સ યાદ કરો એડી પ્રવાહ ઘટાડવાના બે રસ્તા નંબર ઓફ લેયર્સ વધારી દો અને બાય ડિફોલ્ટ આ તો તમને 1 લેયર બતાવ્યું છે એના લેયર્સ પણ કેવા હોય છે વધારે ઓકે એ વધારે હોવાથી અને એ એકબીજા જોડે વાર્નિશ લેયર વડે અલગ કરેલા હોય તો એડી પ્રવાહ લોસીસ ઘટાડી શકાય અને છેલ્લો છે હિસ્ટેરેસિસ લોસ તમે તર્કના પાઠમાં ભણ્યા જેમાં આ પ્રમાણે તો B વિરુદ્ધ H નો ગ્રાફ નોર્મલી સ્ટીલ માટે બહુ વધારે હોય જો તમને ખ્યાલ હોય ડિટેલમાં તમે સ્ટડી કર્યું હોય તો સ્ટીલ માટે આ વધારે હતા સાયકલ કેવી છે પોલી એટલે આ B વિરુદ્ધ H આની નીચે ઘેરાતું ક્ષેત્ર પર શું આવે ઉષ્મા ઊર્જાનો વ્યય એટલે હિસ્ટેરેસિસ લોસ છે હવે આ ઉષ્મા ઊર્જાનો વ્યય પર ઘટાડવો હોય તો આપણે ઓલરેડી શું વાપરીએ છીએ આ જે બાઇન્ડિંગ વીંટાડીએ છીએ જે આ ફ્રેમ પર જે બાઇન્ડિંગ વીંટાડેલી છે નરમ લોખંડના ગર્ભનો ઉપયોગ કરીને તો નરમ લોખંડનો ગર્ભ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક મટીરીયલ છે એટલે એની B વિરુદ્ધ H સાયકલ જુઓ ને એની B વિરુદ્ધ H સાયકલ જુઓ તો કેવી છે B વર્સિસ H સાયકલ એકદમ સાંકડી છે એકદમ કેવી છે સાંકડી તો શું થઈ ગયું જો નરમ લોખંડનો ગર્ભ આપીશ તો B વિરુદ્ધ H વડે ઘેરાતું ક્ષેત્રફળ જે ઊર્જાનો લોસ બતાવે છે ઓછું હશે બરાબર એટલા માટે આપણે નરમ લોખંડનો ગર્ભ વાપરીએ છીએ તો આ ચાર લોસીસ છે અને એના ઉપાય પણ આપણને સમજાવેલા છે તો તમે આ ટેક્સ્ટ બુકમાંથી પ્રોપરલી લખી શકો એઝ અ સેપરેટ 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ તમને આમાંથી નીકળી શકે હવે વિદ્યાર્થી મિત્રો લેક્ચરના અંત તરફ જઈએ અને સ્વાધ્યાયનો 23મા નંબરનો દાખલો જે આ ફોર્મ્યુલા પરથી છે એની રકમ વાંચીને સમજીએ બરાબર દાખલો બહુ સહેલો છે MCQ માટે પૂછી શકે સ્વાધ્યાયનો 23મા નંબરનો દાખલો જેનો ડેટા આ પ્રમાણે છે પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલ વાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપ્યું છે નોટ ડાઉન કરીને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બરાબર એના માટે 4000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલ વાળા તો પ્રાઇમરી કોઇલમાં આંટાની સંખ્યા 4000 વોલ્ટ ત્યારબાદ આપ્યું છે 2300 વોલ્ટ જેટલા ઊંચા વોલ્ટેજે ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે 2300 વોલ્ટ ઇનપુટ છે એટલે પ્રાઇમરી સાઇડ EP લખો VP લખો બંને સમાન છે જો આઉટપુટ વોલ્ટેજ 230 વોલ્ટ મેળવવો હોય આઉટપુટ વોલ્ટેજ 230 વોલ્ટ એટલે ES કેટલા છે 230 વોલ્ટ મેળવવો હોય તો સેકન્ડરી પાટાની સંખ્યા કેટલી રાખવી પડે ચલો કયું સૂત્ર વાપરીશું બહુ સિમ્પલ છે આ સૂત્રમાં જો E અને N ની વેલ્યુ આપી છે તો આ બેને કમ્પેર કરવાના આને અને આને કમ્પેર કરવાના કોઈ પણ બે ભૌતિક રાશિ તમને ચાર પૈકી કોઈ પણ ત્રણ આપે તો ચોથી તમને મળે સરળ છે ES EP equal to NS upon NP okay that implies NS equal to ES upon EP into NP હશે ને ES upon EP into NP ચલો આનું સાદું આપશો તો તમને નંબર ઓફ બ્રાન્ચિંગ સેકન્ડરી કોઇલ મળશે જે કેવા હશે ઓછા બરાબર કારણ કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે જોઈ શકો હમણાં સમજ્યા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરીમાં પ્રાઇમરી કરતા આંટાની સંખ્યા કેવી છે ઓછી અને જે વોલ્ટેજ છે એ કેવો છે જોઈ લો વોલ્ટેજ કેવો છે ઓછો સેકન્ડરીમાં વોલ્ટેજ કેવો છે ઓછો તમે આમાં દાખલાની રકમ પરથી પણ તમારી થિયરી પાકી કરી શકો છો તો વાલા વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો છે અને એ અહીંયા પૂરો થયો જેના 24મા દાખલાની ડેટા આ પ્રમાણે છે જેમાં ધોરણ 11 ના બેઝિક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે કે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ એટલે જેમાં વિદ્યુતનું ઉત્પાદન એ પાણીની મદદથી કરવામાં આવે છે પાણીનો હેડ 300 મીટરની ઊંચાઈ પર છે અને મળતો પાણીનો પ્રવાહ 100 મીટર ક્યુબ પર સેકન્ડ છે એટલે આ વોલ્યુમ બાય ટાઈમ આપેલો છે પ્રતિ સેકન્ડે કેટલું કદ છે તે આપ્યું છે જો ટર્બાઇન જનરેટરની કાર્યક્ષમતા
વાપરી અને લોજિક સમજી થીટા થોડી જગ્યા છોડીને બતાવો કે જેથી કરીને તમને આગળ એક ગણતરી કરવાની ખ્યાલ આવે થીટા એટલે શું પાવર આઉટપુટ ભાગ્યા પાવર ઇનપુટ એટલે શું હાઇડ્રો ઇલેક્ટ્રિક જે પાવર છે એ બરાબર પાવર ઇનપુટ હવે મારે પાવર આઉટપુટ શોધવું છે થીટા ઇનટુ પાવર ઇનપુટ તો આ પાવર ઇનપુટ શોધવા માટે હું અહીં ગણતરી બતાવું છું ચલો પાવર ઇનપુટ એટલે કયો પાવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જેને તમે મિકેનિકલ પાવર કહી શકો યાંત્રિક હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર ઇઝ ઇક્વલ ટુ પાવર એટલે શું કાર્ય ભાગ્યા સમય હવે જોતા રહેજો W/T કાર્ય એટલે શું તો બળ એ ઊંચાઈએ છે બરાબર અને એનું દળ અને ગુરુત્વ પ્રવેગ ખ્યાલ હોય તો કાર્ય એટલે બળનું સ્થાનાંતર mgh/T દળ આપ્યું નથી પણ કદનો સમાવેશ કરેલો છે તો દળ m બરાબર દળ બરાબર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ એટલે P into is equal to m rho into v into g into h as it is upon t upon t નો અહીંયા લખું છું કારણ કે આ વેલ્યુ મને આપેલી છે જો શું કર્યું m ની વેલ્યુ rho v મૂકી rho into v v ના છેદમાં મેં t રાખ્યો g એટલે સાઈડમાં લઈ ગયો જે દળ નહોતું આપ્યું ઘનતા અને આપણને કદ બાય સમયનો રેશિયો પરથી આપણે પાવર ઇનપુટ એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર શોધી શકીએ તો આ કિંમત જે આવે એ વોટમાં આવશે v/t નો ગુણોત્તર આપ્યો છે h આપેલો છે g આપ્યો છે અને rho તમને યાદ હોવી જોઈએ 1000 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન તો તમને કાર્યક્ષમતા હવે મળી ગઈ p ઇનપુટ આ સમીકરણ પરથી મૂકશો પાવર આઉટપુટ તમને વોટમાં મળશે ઓકે તો અહીં આ સિમ્પલ